લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી ભંગાણ। વિજાપુર બેઠકના ધારાસભ્ય સીજે ચાવડા જેમણે રાજીનામું આપ્યું છે। છેલ્લા 25 વર્ષ સુધી મેં કોંગ્રેસમાં સેવા આપી તેવું સીજે ચાવડાએ કહ્યું। કોંગ્રેસમાં રહીને તમામ સેવાના કામ કર્યા। કોંગ્રેસના આગેવાનોથી મને કોઈ ફરિયાદ નથી। કોંગ્રેસે મને કંઈ આપ્યું નથી એવી પણ મારી કંઈ ફરિયાદ નથી। સમગ્ર વિશ્વમાં વૈશ્વિક નેતા તરીકે મોદી ઉભરી આવ્યા છે। હાલમાં દેશની પરિસ્થિતિને જોતા રાજીનામું આપ્યું છે। G20 જેવા આયોજન, રામ મંદિર જેવા મુદ્દાઓ ખૂબ મહત્વના છે અને ઘણીવાર સરકારના સારા કામોને પણ કોંગ્રેસ વખોડે છે। ગાંધીજી અને સરદાર પટેલની જેમ મોદી શાહે ગુજરાતનું નામ વધાર્યું છે। કોંગ્રેસે સર્જિકલ સ્ટ્રાઇક વખતે પણ વિરોધી નિવેદન આપ્યા હતા। કોઈ મારા વ્યક્તિગત કારણ નથી, પરંતુ નેતાગીરી હાલ કોંગ્રેસ પક્ષમાં જે નેતાગીરી છે એ નેતાગીરી સામે પણ મારે કોઈ વાંધો નથી। અત્યારે હાલ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે 22 તારીખે। સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વના લોકો રામ પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા ધરાવી રહ્યા છે। ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક થયો, ત્યારે આવા જ્યારે વિશ્વને અચંબા આપતા અને રાષ્ટ્રહિતને મહત્વ વધારતા, રાષ્ટ્રની દાજ વધારતા દરેક ધર્મના લોકો અને નાગરિકો આ કામગીરીને વખાણતા હોય, ત્યારે કેટલીક વાર કોંગ્રેસ પક્ષના એમના જે કોઈ સલાહકારો હોય એના કારણે જે નિવેદનો થાય છે એનાથી રાષ્ટ્રને પણ નુકસાન થતું હોય છે। અને ગુજરાતના પનોતા પુત્ર જ્યારે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ આઝાદીની લડાઈમાં જેમ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશને આઝાદ કરવા માટે લડાઈ લડતા હતા અને ગુજરાતનું ગૌરવ સમગ્ર વિશ્વમાં વધાર્યું હતું, એમ જ્યારે વિશ્વ નેતા તરીકે ઉભરી આવેલા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી હોય અને એને સાથ સહકાર અમિત શાહને આપતા હોય, ગુજરાતની ટીમ આપતી હોય, ત્યારે આપણે એમના વિઘ્નરૂપ બનવા નથી માંગતા। એટલે મેં રાજીનામું આપ્યું છે અને પ્રવાહની સાથે કોઈ સામે નહીં, મારે કોઈ નિવેદનો કોંગ્રેસ પાર્ટીમાંથી એવા નિવેદનો થયા છે, પણ વ્યક્તિગત અને મને એક પ્રવચન એવું સંભળાવજો એમના વિરોધમાં હું જયારે કોંગ્રેસ પક્ષમાંથી લડતો હોય અને ગાંધી સરદારના પક્ષમાંથી લડતો હોય ત્યારે એ વખતે એ વાત કરી હોય, પરંતુ હાલના સંજોગોમાં હાલ જે પરિસ્થિતિ દેશની છે અને દેશની પરિસ્થિતિ જે ઉભરી આવી છે એમાં હું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું મારા કોંગ્રેસ પક્ષના વિજાપુરના અને મહેસાણા જિલ્લાના જે લોકોના સહકારથી મેં વિજાપુરની સીટ કબજે કરી હતી એ તમામ કોંગ્રેસના આગેવાનો સાથે મળીને અને મારા મત વિસ્તારના વિજાપુરના મત વિસ્તારના મતદાતાઓ જેમણે મત આપ્યા હતા એમની સાથે મળી અને પછી જે નિર્ણય એ લોકો કરશે એ નિર્ણય હું કરીશ। હાલ મેં કોંગ્રેસના નિવેદનો કરતા કોંગ્રેસ પક્ષ જે હાલ ધારો કે રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહી છે, સર્જિકલ સ્ટ્રાઇક વખતની જે નિવેદનો હતા, અને જે નેતા સારું કામ કરતા હોય એને હંમેશા ખરાબ ચિતરવાની જે આદત હોય, એક અધિકારી તરીકે પણ હું જ્યારે થઈને આવ્યો ત્યારે અને મારા સ્ટેટસ પ્રમાણે એ મને નથી ગમતા। સીજે, અત્યાર સુધી તમે એવું કહેતા કે મારી સ્થિતિ અર્જુન જેવી છે, સામે બધા લોકો છે એમની સામે મારે લડવાનું છે, હવે સીજેનું શું થશે? તમે પણ સામે એમના જેવા વિષાદ યુગમાં હતો એમ કહ્યું હતું, તમે પણ હવે આમે કૌરવો જેવા થશો ને? હવે તો તમે અર્જુન વિષાદ યુગમાં હતો અને આજે વિષાદ યુગ ચાલુ છે। હવે સામે જશો ત્યારે શું કરશો? કારણ કે સામે તો તમે એમને યુદ્ધ પછીની શાંતિ અને શાંતિ પછી પાછળ નવેસરથી આખું જીવન અને પ્રવાહ ચાલુ થતો હોય છે, એ પ્રમાણે હજી મારા મતદાર તો લોકસભાની ચૂંટણી વધુ કેટલાક ધારાસભ્યો રાજીનામા આપે એવી પણ શક્યતાઓ છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા। ખંભાતના ચિરાગ પટેલ, વિસાવદર આપના ભૂપત ભાયાણી, વિજાપુર MLA સીજે ચાવડા તેમણે પણ રાજીનામું આપ્યું છે। હવે ગુજરાત વિધાનસભામાં કુલ 179 ધારાસભ્યો છે।
તો ચતુરજી જવાનજી ચાવડા કે જેમણે રાજીનામું કોંગ્રેસ પક્ષમાંથી આપ્યું છે, છેલ્લા ઘણા સમયથી ક્યાંક અંદરોખાને એવી પણ ચર્ચા હતી કે ગમે ત્યારે પક્ષ તેઓ છોડી શકે. ઘણી બાબતોને લઈને કોંગ્રેસ સાથે મનભેદ થતા હતા, કેટલીક બાબતોને લઈને, કેટલાક મુદ્દાઓને લઈને, પણ તેઓ ખુલીને ક્યારે સામે નહોતા આવ્યા. આજે જ્યારે પક્ષમાંથી તેમણે વિધિવત રાજીનામાની ઘોષણા કર્યા બાદ અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું તેઓ આપવા ગયા, ત્યારે તેઓ ખુલીને બોલી રહ્યા છે કે રામ મંદિરનો મુદ્દો હોય, 370 હોય કે પછી અન્ય મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દા, તેની પર તેમને વાંધો જરૂરથી હતો.